નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જેમાં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ત્રીજું પ્રકરણ શરૂ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1 અને 2 એ બંને પૂર્ણ કર્યા છે. આજે આપણે નવું પ્રકરણ છે સ્ટાર્ટ કરીએ છીએ, પ્રકરણ 3, જે પ્રકરણનું નામ છે પ્રાચીન નગર અને ગ્રંથ. બરાબર, અથવા તો પ્રાચીન નગર અને ગ્રંથો. તો આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભારતનો જે ઇતિહાસ છે એના 3 ભાગ જોયા હતા. પ્રાચીન યુગ, મધ્યકાલીન યુગ અને ત્રીજું અર્વાચીન યુગ. આ 3 ભાગ છે આપણે જોયા હતા. તો આજે હવે આપણે જે જોવાનું છે એ છે પ્રાચીન નગર અને ગ્રંથ. તો જેવી રીતે 3 યુગ છે, પ્રાચીન યુગ, મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ, એવી જ રીતે પ્રાચીન નગરો, મધ્યકાલીન નગર અને અર્વાચીન નગર એવી રીતે પણ આપણે ભાગ પાડી શકાય. પ્રાચીન યુગની અંદર જે કંઈ નગર વ્યવસ્થા હતી, નગર રચના હતી, એને પ્રાચીન નગર તરીકે ઓળખી શકાય. મધ્યકાલીન યુગમાં એમાં થોડો ફેરફાર થયો હોય અને મધ્યકાલીન યુગમાં જે નગર રચના હતી તે મધ્યકાલીન નગર રચના કહી શકાય. અને અર્વાચીન યુગ એટલે કે અત્યારનો જે આધુનિક યુગ છે, અત્યારની જે નગર રચના છે તે એની અંદર આવી શકે. ત્યાર પછી આપણે એમાં બીજું જોવાનું છે ગ્રંથો. બરાબર, ગ્રંથોની અંદર આપણને ખબર છે કે સૌથી પ્રાચીન ગ્રંથ એમાં વેદ આવશે. સૌથી પ્રાચીન ગ્રંથો છે વેદ. 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 વેદની અંદર ખૂબ સરસ માહિતી આપી છે. આપણું પ્રાચીન સમાજ જીવન કેવું હતું એમના વિશે માહિતી આપી છે. આ જે શ્લોક આપણે બધા બોલીએ છીએ એ શેમાંથી આપણને મળી આવ્યા છે, સંગીત ક્યાંથી પ્રાપ્ત થયું છે, આ બધી જ માહિતી આ 4 વેદની અંદર છે. એ આપણે જ્યારે ગ્રંથો વિશે માહિતી મેળવીશું ત્યારે હું તમને એ ડિટેલમાં કહીશ. બરાબર, હવે આપણે જોવાની છે પ્રાચીન નગર રચના. બરાબર, શું જોવાનું છે? ટોપિકનું નામ છે પ્રાચીન નગર રચના પણ કહી શકાય અને પ્રાચીન નગર યોજના પણ કહી શકાય અથવા તો આયોજન પણ કહી શકાય. બરાબર, હવે બાળકો તમને ખ્યાલ હશે કે અવારનવાર આપણે છે સંસ્કૃતિ શબ્દનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. સંસ્કૃતિ અને સભ્યતા બંને આ જે શબ્દ છે એનાથી તમે બધા પરિચિત છો. બરાબર, સંસ્કૃતિ અને બીજો શબ્દ છે સભ્યતા. તો આ સંસ્કૃતિ શું છે અને સભ્યતા શું છે? બરાબર, આ બંનેનો અર્થ છે આપણને ખ્યાલ હોવો જોઈએ. જવાહરલાલ નહેરુ વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. આપણા જે જવાહરલાલ નહેરુ છે એ જવાહરલાલ નહેરુએ આપણા જે પ્રાચીન ભારત છે, આપણો જે ઇતિહાસ છે એની અંદર આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય જે સંસ્કૃતિ છે, ભારતીય જે પરંપરા છે એનું ખૂબ સરસ વર્ણન કર્યું છે. અને એમણે જે પુસ્તક લખ્યું છે એ પુસ્તકનું નામ છે ભારતનું ઇતિહાસ દર્શન. બરાબર, ખૂબ સરસ માહિતી આપી છે. તમે છે એ વાંચજો ક્યારેક તમને એ બુક મળે તો. બરાબર, નહીંતર આપણે જૂનાગઢની અંદર કાળવા ચોકમાં જાહેર લાઇબ્રેરી આવેલી છે, ત્યાં તમારું એકાઉન્ટ ખોલાવી લેવાનું અને ત્યાં આપણને જે પુસ્તક જોઈતું હોય તે મળે. બરાબર, તો સંસ્કૃતિ શું છે, કોને કહી શકાય સંસ્કૃતિ? બરાબર, તો એનો અર્થ એવો થાય કે આપણી જે રહેણી કરેલી છે, આપણી એટલે માનવની, મનુષ્ય લોકોની જે રહેણી કરેલી છે, જે રીતભાત છે, એમની જે પરંપરા છે, બરાબર, આ એ બધાને આપણે સંસ્કૃતિની અંદર મૂકી શકીએ. આપણી રીતભાત, રહેણી કરેલી પરંપરા, માન્યતાઓ આ બધું છે સંસ્કૃતિની અંદર આવે છે. જ્યારે સભ્યતા શું છે? તો સભ્યતા એ આ માનવની જે બૌદ્ધિક ક્ષમતા છે. શું છે? બૌદ્ધિક ક્ષમતા. બરાબર, તો સંસ્કૃતિની અંદર મનુષ્યની રહેણી કહેણી, એમની જીવન પ્રણાલી, રીત રિવાજો એ બધું મૂકીએ છીએ. જ્યારે સભ્યતા એટલે મનુષ્યની બૌદ્ધિક ક્ષમતા,
મનુષ્ય પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને જે કંઈ પણ નવું સર્જન કરે એ બધાને આપણે સભ્યતાની અંદર મૂકી શકીએ. બરાબર? તો ખ્યાલ આવી ગયો સંસ્કૃતિ એટલે શું છે અને સભ્યતા એટલે શું છે. સંસ્કૃતિ એટલે આપણી પરંપરા છે, આપણા રીત રિવાજો છે. જ્યારે સભ્યતા એટલે મનુષ્ય પાસે પોતાની જે બૌદ્ધિક વિચારસરણી છે, બૌદ્ધિક જે ક્ષમતા છે એનો ઉપયોગ કરીને જે કંઈ પણ નવું ડેવલપ કરે એ બધું આપણે સભ્યતાની અંદર મૂકી શકીએ. એમાં એના કલા કૌશલ્ય પણ આવી જાય છે, કારણ કે એમની પાસે આવડત હશે, કલા હશે, કૌશલ્ય હશે તો જ એ કંઈક નવું સર્જન કરી શકશે ને. એક્ઝામ્પલ તરીકે માટી. તો આ જે માટી છે ને, માટીમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવે, બરાબર? તો એ ખ્યાલ કોને આવ્યો? આપણને પોતાને વિચાર આવ્યો ને કે આ માટી છે તો માટીમાંથી આપણે કંઈક નવું સર્જન કરીએ. શું કરીએ છીએ? તો માની લો કે સૌપ્રથમ એમાંથી કોળિયું બનાવવામાં આવ્યું. એક્ઝામ્પલ આપું છું. સૌપ્રથમ આપણે મનુષ્યને વિચાર આવ્યો કે માટીમાંથી કોળિયું બનાવ્યું, તો કોળિયું બનાવ્યું. પછી એને એમ કહ્યું કે ચાલો બીજું માટીમાંથી કેમ નવું બનાવી શકાય, ઊંડું બનાવ્યું. એની થાળી બનાવી, તાવડી, વાટકા, ઘડો. તો આ બધું શું છે? એક માટી છે, માટીમાંથી આ અવનવું સર્જન કર્યું, બરાબર? તો એને આપણે કહીશું આપણી સભ્યતા. તો આ સભ્યતા છે અને સંસ્કૃતિ છે, દરેકે દરેક દેશની અંદર અલગ અલગ હોય છે. બધા લોકોની સંસ્કૃતિ પણ અલગ હોય છે, બધા દેશની, અને એમની સભ્યતા પણ અલગ હોય છે, બરાબર? ખ્યાલ આવી ગયો સંસ્કૃતિ અને સભ્યતા એટલે શું? તો વિશ્વની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે વિશ્વની અંદર આવી ઘણી બધી સંસ્કૃતિઓ અને સભ્યતાઓ છે, એમના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. જેમ કે ઇજિપ્ત છે, મેસોપોટેમિયા છે, ચીન છે, ભારત છે. તો આ બધા જે દેશો છે ને, આ વિશ્વના બધા દેશો છે, એની અંદર માનવ સમાજની જે સભ્યતા છે એ સભ્યતાના દર્શન આપણને થાય છે, એની આછેરી ઝલક આપણને મળે છે. સદીઓ જૂની આ જે સભ્યતા છે કોઈ આજકાલની નથી. આ સભ્યતા, બરાબર? આપણે કોઈ જગ્યાએ ખોદકામ કરતા હોય ત્યાંથી અવશેષો પ્રાપ્ત થયા હોય તો કોઈ 1-2 વર્ષ કે 100 વર્ષ જૂના નથી હોતા, સદીઓ જૂના હોય છે આ અવશેષો. તો આ જે સદીઓ જૂના અવશેષો છે એ સદીઓ જૂની આપણી સભ્યતાના દર્શન આપણને કરાવે છે. અને આજનું જે આપણું માનવ જીવન છે એ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. હવે એક્ઝામ્પલ તરીકે હું કહું કે અત્યારે આપણે કોઈ પણ અન્ય દેશની અંદર જવું છે કે અન્ય સ્ટેટમાં જવું છે તો આપણે હવાઈ માર્ગે જઈ શકીએ છીએ. જઈએ છીએ ને હવાઈ માર્ગે, હેલિકોપ્ટર છે, પ્લેન છે, એમાં બેસીને આપણે જઈએ છીએ. તો આપણે એમ કહીએ કે આજનો જે માનવ છે એ માનવે હેલિકોપ્ટરની શોધ કરી, આજના માનવે પ્લેનની શોધ કરી, અને એના લીધેથી આપણું જે વૈશ્વિક લેવલ જે છે, વૈશ્વિક જે અંતર છે, અંતર ઘટ્યું છે. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો અમુક કલાકમાં આપણે પહોંચી જઈએ છીએ, બરાબર? તો આજે હવાઈ માર્ગે ઉડતા જે વાહનો છે, સાધનો આપણે કહીએ કે પ્લેન છે, હેલિકોપ્ટર છે, એ શોધખોળ કરવાનો વિચાર એમને ક્યાંથી પ્રાપ્ત થયો? તો આપણે એવું કહીએ છીએ કે અત્યારના વૈજ્ઞાનિકોએ એમની શોધ કરી, પરંતુ એમનો જે વિચાર છે એ એમણે આપણા જે પ્રાચીન ગ્રંથ છે એમાંથી લીધેલો છે. આમાંથી રામાયણ કેટલાએ જોઈ હશે, બરાબર? જોઈ જ હશે ને? તો રામાયણની અંદર પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે. પુષ્પક વિમાનનો ઉલ્લેખ કરેલો છે, બરાબર? કોની પાસે હતું આ પુષ્પક વિમાન? રાવણ પાસે, બરાબર? તો એ પુષ્પક વિમાન એ સમયમાં હતું. તો રામાયણ છે કોઈ 100-200 વર્ષ પહેલાનું નથી. રામાયણ થઈ ગઈ, રામ અવતાર થઈ ગયો, સીતા માતાજી થઈ ગયા, તો એ બધું છે સદીઓ જૂનું છે. તો એ બધાનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથમાં છે, અને એમાંથી માર્ગદર્શન મેળવી અત્યારના આધુનિક પ્લેન અને હેલિકોપ્ટરની રચના કરવામાં આવી છે. એટલે એના મૂળ છે ને, એ મૂળ તો આપણા પ્રાચીન ગ્રંથની અંદર જ પડેલા છે, બરાબર? ખ્યાલ આવી ગયો? તો હેલિકોપ્ટર, પ્લેન એનું સર્જન કર્યું તો એ આપણી સભ્યતા આપણે કહી શકીએ. હવે હડપી સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે જે ભણવાની છે ને સંસ્કૃતિ, એમાં હડપી સંસ્કૃતિ, હડપા, મોહેંજો-દડો એમના વિશે આપણે માહિતી મેળવીએ.
હડપી સંસ્કૃતિ, બરાબર. તો આ જે હડપી સંસ્કૃતિ છે ને વિદ્યાર્થી મિત્રો, એ સંસ્કૃતિને અથવા તો હડપી સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. હવે ઘણી વખત આપણને છે ને પ્રશ્નની અંદર એવું પૂછાય કે હડપી સંસ્કૃતિ અથવા તો હડપી સભ્યતા વિશે તમે લખો. ઘણી વખત એવું પૂછાય છે કે સિંધુ ખીણની સભ્યતા વિશે તમે લખો, તો આપણે છે ને કન્ફ્યુઝ થઈ જાય. પણ મેડમે તો આપણને હડપી સભ્યતા જ ભણાવ્યું છે કે હડપી સંસ્કૃતિ જ ભણાવ્યું છે, સિંધુ ખીણની સંસ્કૃતિ તો ભણાવ્યું જ નથી. પરંતુ બાળકો આ બંને એક જ છે. હડપી સંસ્કૃતિ કે સભ્યતા પૂછે કે સિંધુ ખીણની સભ્યતા પૂછે, બંને એક જ થશે, બરાબર. તો હડપી સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1921 સાલ ખાસ યાદ રાખવાની છે. કઈ સાલ છે? તો ઈસવીસન 1921 હડપામાંથી, હડપા નામનું શહેર હતું, નગર હતું, ત્યાંથી સૌપ્રથમ આપણને અવશેષો મળી આવ્યા અને એના લીધેથી આ જે અવશેષો મળી આવ્યા એ અવશેષો પરથી એવું તારણ કાઢવામાં આવ્યું કે હડપા નામનું કોઈ શહેર હશે, નગર હશે અને એની જે સભ્યતા છે એ સભ્યતા કેવી હતી એના ઉપર સંશોધન થયા, શોધખોળ થયા, જે કંઈ અવશેષો પ્રાપ્ત થયા એના આધારે વિચાર વિમર્શ આ તે જે કંઈ પણ થતું હોય એ થયું અને પછી એ જે અવશેષો છે એને હડપી સભ્યતાના અથવા તો હડપી સંસ્કૃતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપા, મોહેજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢ વગેરેનો સમાવેશ થાય છે. જો આ બધી સંસ્કૃતિ છે ક્યાંથી જોવા મળે છે? ઉત્તર પશ્ચિમ. આ પહેલા પણ મેં તમને બધી ચારે ચાર દિશા અને ચારે ચાર ખૂણા વિશે મેં માહિતી આપી હતી, બરાબર. ઉત્તર આવશે, એનું સામે દક્ષિણ દિશા, આ બાજુ સૂર્ય ઉગે છે ત્યાં પૂર્વ દિશા અને આથમે છે એ પશ્ચિમ દિશા. હવે ખૂણાની ક્રમમાં યાદ રાખવાના છે. આ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. હવે જો આ બધી સભ્યતા ક્યાંથી આપણને પ્રાપ્ત થઈ? હડપાની, હડપી સંસ્કૃતિ, હડપી સભ્યતા, મોહેજો-દડો, પછી કાલીબંગાન, ધોળાવીરા, લોથલ, રાખીગઢ, આ બધા છે અવશેષો આપણને આ ઉત્તર અને પશ્ચિમ દિશામાંથી પ્રાપ્ત થયા છે, બરાબર. ઉત્તર પશ્ચિમ દિશામાંથી પ્રાપ્ત થયા છે. તો આ જે શહેરો છે એમાંના ઘણા છે અત્યારે હાલમાં ભારતમાં છે ને ઘણા નથી. શું કામ? કારણ કે આ જે નગરો હતા એ સમયે ભારતની સરહદ ખૂબ વિસ્તરેલી હતી. બલુચિસ્તાન, અફઘાનિસ્તાન બધા પ્રદેશો ભારતની અંદર હતા, પાકિસ્તાન એ બધું. પરંતુ અત્યારે નથી. એ બધા છે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા છે, માટે એ શહેરો છે જે તે રાષ્ટ્રની અંદર જતા રહ્યા છે. જેમ કે આપણે ગયા લેક્ચરમાં મેહરગઢ વિશે વાત કરી હતી. તો મેહરગઢ છે હાલમાં પાકિસ્તાનમાં છે, પણ જે તે સમયે એ ભારતની અંદર હતું, કારણ કે ભારત પાકિસ્તાન એક હતા એટલા માટે, બરાબર. તો આજે ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ ઉત્તર કયો, તો એ દિશાએ આ બધી સંસ્કૃતિઓ આપણને પાંગરેલી જોવા મળે છે અને વિકસેલી જોવા મળે છે. તો આ જે હડપી સંસ્કૃતિ છે, હડપી સભ્યતા છે, મોહેજો-દડોની સભ્યતા છે, લોથલ છે, કાલીબંગાન છે, રાખીગઢ છે, એ બધા ઉત્તર પશ્ચિમ દિશામાં એનો વિકાસ થયેલો જોવા મળે છે. નકશામાં હડપી સભ્યતાના સ્થળ દર્શાવ્યા છે. તમારી પાસે જો બાળકો પાઠ્યપુસ્તક હોય તો તમે જુઓ, અહીંયા નકશો આપ્યો છે, બરાબર. એની અંદર આ બધા નગર છે એ દર્શાવવામાં આવ્યા છે. તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશેષતાનો આપણે પરિચય મેળવવાનો છે. જો કેટલા બધા આપ્યા છે: રહેમાનગઢી, ક્યોટા, મહેરગઢ, નૌશેરા, પીરા, સુત્તાજડોર, મિરિકલાટ, નિંદોવર, આમરી ચાંદોડો, ધોળાવીરા, મહેસાણા, લોથલ પાસે, રંગપુર, સૌરાષ્ટ્ર, જલાલપુર, હડપા, ઘણા બધા આપણને બતાવ્યા છે. તો એમાંથી આપણે અમુક જે આ શહેરો છે, અમુક જે નગરો છે, બરાબર, એમની વિશેષતાનો આપણે પરિચય મેળવવાનો છે. એમની વિશેષતા શું હતી, એ નગરની યોજના શું હતી, નગરનું આયોજન છે કેવું હતું, એ આપણે જોવાનું છે. તો ચાલો જોઈએ એની નગર રચના.
નગર રચના. બરાબર? તો આ નગર રચના એમની કેવી હતી એ આપણે જોવાનું છે. આયોજનબદ્ધ નગર રચના. આપણને જે અવશેષો પ્રાપ્ત થયા ને એમાંના નગરોમાં એક આયોજનબદ્ધ નગર હતું. આયોજનબદ્ધ નગર રચના એ હડપી સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા છે. તો આયોજનબદ્ધ નગર છે આપણને ક્યાં જોવા મળ્યા? હડપી સભ્યતામાં. તો આયોજનબદ્ધ નગર રચના એ હડપી સભ્યતા જે છે, હડપી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની સૌથી મોટી લાક્ષણિકતા છે. લાક્ષણિકતા હતી, સૌથી મોટી એમની ખાસિયત હતી. કારણ કે એમના જે નગર હતા ને એ આયોજન કરીને બનાવવામાં આવ્યા હતા. કોઈ આડેધડ નહીં કે ચાલો એક મકાન છે અહીંયા બનાવ્યું, બીજું એની બાજુમાં એક મોટું બહુમાળી બનાવ્યું, એક છે છાપરાવાળું બનાવ્યું, નાની નાની ગલીઓ ખાચા ખૂચી વાળી, એવું નહીં. વ્યવસ્થિત આયોજન. મોટા ભાગના રસ્તા બધા કાટખૂણે મળતા હોય, બહુમાળી મકાન તો બહુમાળી મકાન હોય, સિંગલ માળના મકાન હોય. એ જે નગર છે એના જે શહેરો હોય, નાના મોટા શહેરો હોય, ઘણા બધા ગામડા હોય, તો એમના કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વાર એક જ દિશામાં હોય, કિલ્લા બધા એક જ દિશામાં હોય, આમ જનતા એક બાજુ રહેતી હોય, વેપારીઓ એક બાજુ રહેતા હોય, બધા એવી આયોજનબદ્ધ એમની નગર રચના હતી. તો એ સૌથી મોટી આમની હડપી સભ્યતાની લાક્ષણિકતા છે. હવે એમની નગરની રચના કેવી હતી? તો કે એક સમાન નગર રચના. એક સમાન નગર રચના. જો આ એનો પહેલો મુદ્દો છે. કેવા નગરો હતા? તો કે એક સમાન નગર રચના. આખું નગર એની અંદર તમે ફરી લો તો તમે ભૂલી જાઓ કે હું ક્યાંથી મેં પ્રવેશ કર્યો હતો, ક્યાંથી મારે નીકળવાનું છે. આખું નગર એક સરખું જોવા મળતું. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો આવતો. કે બધા જ સ્થળે પશ્ચિમ દિશામાં કિલ્લો. બરાબર? એમના જે નાના નાના શહેરો હોય, પછી રજવાડાઓ હોય, તો એમાં બધાના કિલ્લો પશ્ચિમ દિશામાં. અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત. સામાન્ય પ્રજાની વસાહત પૂર્વ તરફ. સામાન્ય પ્રજાની વસાહત પૂર્વ તરફ. આ પણ એની વિશેષતા છે. બરાબર? બધાના મુખ છે કિલ્લાના પશ્ચિમ તરફ, અને આમ પ્રજા, સામાન્ય નાગરિકો, ગ્રામજનો એ બધા છે પૂર્વ તરફ વસતા હતા. બંનેના જે માર્ગ છે, જુદો પડતો રાજમાર્ગ, આ બંને જો આ જે કિલ્લો છે અને સામાન્ય વસાહત છે એ બંનેને જુદો પાડતો રાજમાર્ગ એ વચ્ચે આવેલો હતો. રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. એ આ બંનેને અલગ પાડે. જો કિલ્લો હોય ને તો કિલ્લાની અંદર શું હોય? ફરતી રાંગ બાંધેલી હોય. આપણે ઉપરકોટનો કિલ્લો છે ને, તો એની ફરતી બાજુ તમે જોજો ઊંચી દીવાલ. બરાબર? એની ચડી ના શકાય. તો એની જે ઊંચી દીવાલ હોય એને રાંગ કહેવાય છે. તો એ ફરતી બાજુ છે બનાવેલી હોય. એની અંદર રહેતા હોય ને એ લગભગ શાસક રહેતા હોય, એટલે કે રાજા રહેતા હોય, એમના સિપાહીઓ હોય, એમના મંત્રીઓ હોય, એ બધા કિલ્લાની અંદર રહેતા હોય. અને આમ જનતા છે, સામાન્ય ગ્રામજનો છે, એ શહેરની અંદર રહેતા. બરાબર? તો આ એની ખાસ રચના હતી. અને આ કિલ્લો અને આ જે કિલ્લાની અંદર રહેતા લોકો, એટલે કે કિલ્લો અને આમ પ્રજાની જે વસાહત છે એ બંનેને અલગ પાડતો વચમાં એક રાજમાર્ગ બનાવેલો હતો. કિલ્લાની ફરતે કોટ હતો. કોટ મતલબ રામ. આપણે ઉપર કોટ કહીએ છીએ, કોટ એટલે ફરતી બાજુની દીવાલ. કિલ્લામાં સંભવતઃ શાસક રહેતા હોવા જોઈએ એવું અનુમાન છે કરેલું છે. તેમની નગર રચનામાં મોટા ભાગે ઈંટ વપરાયેલી હતી. શું હતું એમની નગર રચનામાં વપરાયેલું? તો અત્યારે આપણે જે મકાનોનું બાંધકામ કરીએ છીએ ને એમાં ઈંટનો ઉપયોગ કરીએ છીએ, પછી સફેદ બેલા છે એનો ઉપયોગ કરીએ છીએ, સિમેન્ટની ઈંટો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે અત્યારે ઈંટનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણને આ જે હડપાના નગરના જે અવશેષો પ્રાપ્ત થયા ને તો એ સમયે પણ એમાં ઈંટો વપરાયેલી. તો આપણને એમ થાય કે ઈંટો તો અત્યારે જ હવે પકવતા થયા, એવું નથી. આપણે આ હડપાના અવશેષોમાં આપણને પ્રાપ્ત થયું છે, માટે આ બધું સદીઓથી ચાલતું આવે
છીએ, સિમેન્ટની ઈંટો વાપરીએ છીએ, પણ હતી તો ઈંટ જ. તો જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ બધી જ વસ્તુની અંદર થોડું ઘણું પરિવર્તન છે આવતું જાય છે. નવા જે વિચારો છે એમને આપણે આવકારતા થાય છે. બરાબર. તો હડપી સભ્યતાના નગરોની કેટલીક વિશેષતા જોઈએ. હડપી સભ્યતાની મુખ્ય વિશેષતા કે એની આયોજનબદ્ધ નગર રચના. સૌથી પ્રથમ જ આપણે લખ્યું કે એની આયોજનબદ્ધ નગર રચના. પછી પૂર અને ભેજથી બચવા માટે મકાનો છે ઊંચા ઓટલા પર બનાવવાના. મકાનો ક્યાં બનાવ્યા હતા? તો કે ઊંચા ઓટલા પર બનાવેલા મકાનો હતા. શા માટે એવું કર્યું હશે? એવું માનવામાં આવે છે કે ખૂબ વરસાદ થાય, પૂર આવે. હવે વરસાદ ઓછા થાય છે. પહેલાના સમયમાં તો ખૂબ વરસાદ પડતો, પૂર આવતું, હોનારત થતી, તો તણાઈ ન જાય મકાન, પડી ન જાય એમાં, અને ભેજ ન લાગે એના માટેથી ઊંચા ઓટલા પર મકાન બનાવેલા હતા. તો આપણે પણ અત્યારે હવે ઓટલા પર મકાન જોવા મળે છે. આપણે એના માટે સુધારેલો શબ્દ વાપરીએ છીએ, ખુરશી બાંધવી. બરાબર, ખુરશી બાંધવી અથવા તો બીમ કોલમ મજૂર કહીએ છીએ. અને પછી આપણે થોડું ઊંચું જમીન સપાટીથી ઊંચાઈ પર મકાન બાંધીએ છીએ. તો આ જે આપણો ખ્યાલ છે એ ખ્યાલ પણ આપણે સદીઓ પહેલા આપણને જોવા મળે છે. એ જ રચના આપણને સદીઓ પહેલા પણ જોવા મળે છે. બરાબર. ત્યાર પછી અહીંના મકાનોની વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદર ગલીમાં પડતા. બરાબર. મુખ્ય રસ્તાની જગ્યાએ ગલીમાં અંદર દ્વાર પડતા. જો અત્યારે આપણે બધાને મુખ્ય મેઇન રોડ પર જ મકાન જોઈતું હોય, પણ આ સમયે મેઇન રોડ પર મકાન હોય ને એ લોકોનો મુખ્ય જે પ્રવેશદ્વાર હોય ને એ તો ગલીમાં અંદર જ પડતું. બરાબર. એ એમની નગર રચના હતી. પછી અહીં 1 અને 2 માળના મકાન જોવા મળતા. જે આપણે અત્યારે સિંગલ માળનું ડુપ્લેક્સ ને ટ્રિપ્લેક્સ ને કહીએ છીએ, તો એ સમયે સિંગલ માળનું ને ડબલ માળના મકાન છે જોવા મળતા. અહીંના રસ્તાઓ છે સુવિધાજનક હતા. એ સમયના રસ્તાઓ છે એ પણ સુવિધાવાળા હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગ હતા, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ. તો આ રાજમાર્ગ હતા, કેટલા હતા રાજમાર્ગ? 2. એક ઉત્તરથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એમ 2 રાજમાર્ગ પડતા હતા એ સમયમાં. અને અહીંના મુખ્ય માર્ગોની જે શેરીઓ છે એ સમાંતર હતી. બરાબર. જે શેરીઓ પડતી એ જે મુખ્ય માર્ગ હોય ને એને સમાંતર. સમાંતર એટલે મેથ્સની અંદર તમે ભણો છો સમાંતર. આ સમાંતર. બરાબર. તો મુખ્ય રસ્તાને સમાંતર હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. એટલે કે રસ્તાઓ બધા કેવી રીતે પડતા? કાટખૂણે. આ જો અહીંયા કાટખૂણો થયો, અહીંયા કાટખૂણો થયો, આ કાટખૂણો કહેવાય, આ પણ કાટખૂણો કહેવાય, આ પણ કહેવાય, આ રીતે કાટખૂણે છે રસ્તાઓ પડતા હતા. બરાબર. અને સમગ્ર નગર છે ચોરસ કે લંબચોરસ વિભાગની અંદર વિભાજિત થતું હતું. એટલે કે આ રીતની જે નગર રચના હતી એના લીધેથી આખું નગર છે ચોરસ અને લંબચોરસમાં વિભાજિત થઈ જતું હતું. જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. એટલે કે રાત્રિના અંધારા સમયે શું કરવું? કોઈને બહાર નીકળવું હોય તો એ સમયે રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. કદાચ વીજળી નહીં હોય એ સમયમાં, પરંતુ આપણે જે દીવો, ફાનસ એનો ઉપયોગ કરતા એવું કંઈક એ લોકો ઉપયોગ કરતા હશે. એના પણ આપણને પુરાવાઓ પ્રાપ્ત થયા છે. હડપાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ. આપણે પાણીના નિકાલ માટે કઈ વ્યવસ્થા છે? ગટર વ્યવસ્થા છે. તો આ હડપાનું જે નગર પ્રાપ્ત થયું છે, અવશેષો પ્રાપ્ત થયા છે, એમની જે નગર રચના છે એમાં પણ પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા હતી. આપણે તો હવે આવી ભૂગર્ભ ગટર યોજના. ગામડાની અંદર તો હજુ સુધી અમુક ગામડામાં ગટર જ નથી. ઘરના વપરાશના જે પાણી છે ને એનો નિકાલ રોડ ઉપર થતો હોય છે. બરાબર. અને અમુક ગામડાની અંદર ગટર છે પણ ખુલ્લી ગટર છે. આપણે શહેરમાં હોય ભૂગર્ભ ગટર જોવા મળે છે. તેમાં ઘરનું પાણી છે નાની ગટરમાં થાય અને મુખ્ય ગટર બરાબર એની અંદર મળતું, અને એ મુખ્ય ગટરનું પાણી છે નગરની બહાર છે નીકળી
જતું. આ રીતની નગર વ્યવસ્થા છે. મોહેજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર પણ મળી આવ્યું છે. આ છે હડપાનું ગામ, પછી મોહેજો-દડો, એમાં એક સ્નાનાગાર મળી આવ્યું છે. કેવું મોટું સ્નાનાગાર, અને એની અંદર ઉતરવા માટે બંને બાજુ પગથિયાં, બંને સાઈડથી ઉતરી શકાય. પછી કપડાં બદલવા માટેની પણ વ્યવસ્થા, ફરતી બાજુ નાની નાની ઓરડીઓ બનાવવામાં આવી હતી, એટલે સ્નાન કર્યા પછી કપડાં બદલવા માટે એ ઓરડીનો ઉપયોગ કરી શકાય. બરાબર. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત મોહેજો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવે છે. આપણે જે બીમ કોલમ પર ભરીએ છીએ ને એવી રીતે સ્તંભવાળા મકાન હતા જે મળી આવે એને સભાગૃહની ઓળખ છે આપવામાં આવે છે. હડપા પંજાબના મોન્ટગોમરી જિલ્લા, હાલ પાકિસ્તાનમાં આવેલું છે, આવેલ પુરાતત્વીય સ્થળ છે, અને હડપા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે એવું માનવામાં આવે છે. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. અનાજનો સંગ્રહ કરવા માટેની મોટી મોટી જે માટીની કોઠીઓ છે પ્રાપ્ત થઈ છે. બરાબર. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો છે મળી આવ્યા છે. તો આ હતી આપણે એમની નગર રચના. બરાબર. હડપાની નગર રચના, અને ખૂબ અદ્ભુત અને આયોજનબદ્ધ નગર રચના હતી. અને અત્યારની આપણે જે નગર રચના આપણે બનાવીએ છીએ એ નગર રચના અને હડપાની નગર રચના એ બંને મળતી આવે છે. બરાબર. તો આજનો આપણો જે આ લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું, પરંતુ એ પહેલા અમે જે 16 પોઈન્ટ લખ્યા છે, બરાબર, ટૂંકમાં પોઈન્ટ લખ્યા છે, એ પોઈન્ટ તમારે તમારી રફ બુકની અંદર લખી લેવાના છે. આવી રીતે 16માં તમે આ પોઈન્ટ યાદ રાખી લો, પછી એની અંદર તમારે મરી મસાલો ભરી આખું વાક્ય બનાવી લેવું. બરાબર. નાના નાના પોઈન્ટ ઉપરથી વાક્ય આખું આપણને બનાવતા આવડે છે. મરી મસાલો ભરતા